હવારમાં સૂરજ ઉગે પેલા હું પહોંચી જતો ખેતરમાં, ફટાફટ કોમે વળગી જાય ને આકાશમાં જોવા મળ્યું લાલ સફરજન. હીતા બાપની મસ્કરી ના હોય. તમને તો ભડું ખોટો તરત લાગે પૃથ્વી. હમી હોત નો પાણી ગરમ કરીને નાયો તો મસૂરો ચેડ નથી મળતી. અલ્યા બેહોટી એ ઉડી ઉડીને પગ દુખશી. માથામાં શેમ્પુ મસ્ત નાખી છે એટલે. હા પણ એટલી પીધા તો મારી ફલણીએ નથી, ભાગો. રાજુ અડધો તૈયાર થઈ જતો પણ હું તો કતોય નતો થયો. કિરણ ઉર્ફે ભયો નાયા તો એ વગર તૈયાર થઈ ગયો. પૈણેલું પાત્ર. તને શું લાગે પૈણે પછી હું બધું કામ હાથે કરું એમ? બૈરાને નાવાય પોણી મારે કાઢવું પડે છે. અરરરર થેન્ક યુ મારો પૈણવાનો મોહ દૂર કરવા બદલ. ઘરની પ્રજા બધી તૈયાર થઈ જતી પણ સરપંચ સાહેબ કેમ નથી દેખાતા? અમે તો તમને નહીં દેખાતા હોય. ઇતિયા ઉડતું મત લે. અમાર તો 2 જણા લુગડે લાવવાનો એટલે હું થોડો નો ના લાવું એટલે બજેટમાં સેટ થઈ જાય. હીતી અત્યારે તો માથામાં તોળા આયા છે, લા તોડી લો. ઈ તો આજકાલ કેમિકલ વાળા શેમ્પુ આવે ને એટલે. તોય મોનવું તો નથી જ કે છોકરો મોટો થઈ ગયો છે. ઘરના બધા સકડામ ભરાવા મળ્યા તન. લેકિન 1 સેકન્ડ જેવો એન બૈરું સકડામ સડ્યું ને જો આઈ ગયો ને ફટાફટ ચીડે. અલ્યા એ મન મેલીન ચો એડ્યા ઉભા રહો. હજુ રહી જાતો તો જો અમે આ સાઈડ બેઠા ને આ તો માર માજી હરુપાન નો વસે બેઠો. દોતના કાઢ ભૂંડો લાગે. રસ્તામાં જાતા તો આપણને મળી જાય ફોલોવર. એકચ્યુઅલી અમે આયા હતા પેપડું ના મેળામાં. લાઈક ને ફોલો કરી નાખો આગળ સુધી બીજા ભાગમાં કહું.